બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ, જેમાં અડધું ચોમાસું વીત્યા બાદ હવે છેક નવા નીરની આવક શરૂ થઈ છે। સતત 2 દિવસથી રાજસ્થાનમાં મુશળધાર વરસાદ વરસતા દાંતીવાડા ડેમના કેચમેન્ટ એરિયામાં પાણીની આવક થઈ રહી છે। હાલ તો માત્ર 571 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। જો કે ખેડૂતોને ડેમ ભરાવવાની આશા બંધાઈ છે। દાંતીવાડા ડેમની કુલ સપાટી 604 ફૂટ છે। हाल पानी आवकना कारणे दांतीवाड़ा डेम में जल सपाटी 565.20 फूट पर पहुंची है। कुल मळीने दांतीवाड़ा डेम मात्र 20% ज भरेलो छे। 571 क्यूसेकनी आवक शरूआत थई छे અને એના પહેલાં 564.80 ફૂટની સપાટી હતી, તે વધીને 565.40 ફૂટની સપાટી થઈ છે અને ઉપરવાસમાં થોડો વરસાદ થવાથી આવક શરૂઆત થઈ છે। અને જો ઉપરવાસમાં હજુ વરસાદ વધશે તો પાણીની આવક વધશે। એના લીધે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ રહી છે। દાંતીવાડા ડેમમાં પાણી આવ્યું હે, રાજી થવાની વાત હે। અને જો વરસાદ બીજી વેળા થાય તો આશા બદોણી હે પાણી આવ્યાથી। તો નિભરાણો ડેમ તો મોરી આ દશા હે ખરાબ। નકેડે તળા જમીરા પાણી તો હે નહીં, ઉડણ તો જબર જમીન તળ તો ઉડે જબરાય। પણ જો આ પાણી આવીને વળી નવો વધારે ડેમ ભરાય તો મારે આજુબાજુ જે દાંતીવાડા ડેમ આજુબાજુ એરિયો હોય બહુ સુખી થાય। થોડો 12 મહિના 5 વર્ષ હોરા કાઢશે।